સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથ વેરાવળના વોર્ડ નંબર 5 વિસ્તારમાં રાત્રિના સમયે શ્વાનોનો આતંક વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વિસ્તારમાં અનેક વખત શ્વાન કરડવાના બનાવો બન્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। રહીશો દ્વારા તંત્રની અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા લોકોમાં રોષ ફેલાયો છે। રાત્રિના સમયે અવરજવર કરવી મુશ્કેલ બનતા સ્થાનિકોમાં સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે, જે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની સ્થાનિક રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે। જે વેરાવળ વોર્ડમાં 5માં શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે, જે રાત્રે અવરજવર મુશ્કેલ બની રહી છે। રહીશો દ્વારા પરેશાન થઈ ચૂક્યા છે। અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર નિષ્ક્રિય બને છે, જે શ્વાનો કરડવાના બનાવો વધતા ભય માહોલ સર્જાયો છે, જે રહીશોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। રાત્રે અવરજવર પણ મુશ્કેલ બનતા રહીશો પરેશાન થઈ ચૂક્યા છે, જે સ્થાનિકોમાં સુરક્ષા અંગે ચિંતા વધતી ગઈ છે, જે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની પણ સ્થાનિકો દ્વારા રહીશોને માંગ ઉઠવા પામી છે। જે વેરાવળ વોર્ડ 5માં શ્વાનોનો આતંક જોવા મળ્યો છે, જે રાત્રે અવરજવર કરતા મુશ્કેલ બનતા રહીશો પરેશાન થઈ ચૂક્યા છે। અનેક રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય બન્યું છે, જે શ્વાનો કરડવાના બનાવો વધતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। રહીશો પણ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે।